વડોદરા શહેરમાં અક્ષય પાત્ર દ્વારા સરકારી શાળાઓમાં નાના બાળકોને ભોજન આપવામાં આવે છે, ત્યારે અક્ષય પાત્રમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને અચાનક છૂટા કરી દેતા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। હરિનગર સ્થિત અદૌપુરા ગાર્ડન ખાતે કર્મચારીઓ ભેગા થઈને હડતાલનું રણસીંગું ફૂંક્યું છે। કર્મચારીઓની માંગ કોન્ટ્રાક્ટ પર રહેલા કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા, તેઓને પરત લેવામાં આવે, દિવાળી બોનસ જે નથી આપતા તે બોનસ આપવું તેવી અનેક માંગણીઓ સાથે અક્ષય પાત્રના કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે। 250થી વધારે મહિલાઓ સહિત અક્ષય પાત્રના કર્मचारियों हड़ताल पर उतर्या है। बोले हम लोग का छुट्टी पे उतारे थे, जो छुट्टी पर रहना है और छुट्टी के बाद मालूम पड़ा जो कॉन्ट्रैक्ट बंद हो गया। तो कॉन्ट्रैक्ट बंद हो गया तो हम लोग को नौकरी पर नहीं बुलाया। अब हम लोग इतने माता जी दिन में नाइट में जितने हैं वो लोग हम लोग अचानक कैसे जाएंगे? कोई नोटिस नहीं भेजा, कुछ नहीं भेजा, डायरेक्ट बोला जे नौकरी पर अभी नहीं आना। अभी तक कोई फ़ोन नहीं आया है। महिलाओं को छुटा किया हम कितने हो, इतने जितने हम पीछे दिख रहे हैं इससे भी ज़्यादा है। कितने माता तो ऐसे डर के मारा भी नहीं आए हैं। क्या काम करते थे आप लोग अंदर? हम लोग रोटी बच्चे को खाना दे रहे थे। सरकारी बच्चे स्कूल में खाना जा रहे थे, हम लोग सब खाना दे रहे थे वहाँ पे। दिक्कत क्या थी तो उन्होंने निकाल दिया आपको? दिक्कत कुछ नहीं थी, हम लोग छुट्टी पर थे, हम लोग का कोई वेकेशन पर थे। अचानक कॉन्ट्रैक्ट चेंज हो गया था। अचानक कॉन्ट्रैक्ट चेंज हो गया तो हम लोग को फ़ोन नहीं किया जो आना है। और हम लोग का वो है 8 साल से 9 साल से नौकरी कर रहे हैं कॉन्ट्रैक्ट में। हम लोग का कंपनी में ले बस यही रिक्वेस्ट है। और अच्छे से मतलब PF BF का वो सब तो अच्छा ही है, खाली वो है जो हम लोग का पगार स्लिप वो सब मिल रहा है। और ये नहीं मिल रहा है ना, जो बोनस मांगे थे, दिवाली का बोनस मांग किए थे हम लोग, वेकेशन का पगार अभी कल दे दिया है हम लोग को। और बोनस मांग रहे तो वो सब पता नहीं क्या चल रहा है अंदर, वो हम लोग को पता नहीं है। बस इतना ही है, हम लोग का कंपनी में ले इतने साल से नौकरी कर रहे हैं और अच्छे से नौकरी कर रहे हैं, कोई कंप्लेन नहीं हम लोग का नौकरी पर। बस इतना ही कहेंगे और कुछ नहीं चाहिए। रिंकू अमरनाथ राय। नाम संजय सिंह परमार है। हूँ 12 वर्षથી કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરું છું। તો આ લોકોએ શું કર્યું છે કે અમે જ્યારે કીધું હતું કે અમને વેકેશનનો 3 વર્ષથી પગાર નથી આપ્યો, તો અમારી પગારની માંગણી હતી કે પગાર અમને અમારો આપી દો વેકેશનનો। આ લોકો પગાર અમને આપતા નથી। અમે કલેક્ટર મેડમને વાત કરી, કલેક્ટર મેડમે બી કીધું કે ડિસેમ્બર મહિના સુધી તમને કરી આપીશું। આ લોકોએ શું કર્યું છે કે અચાનક જ બધાને ફોન કરી કંઈ કહી દીધું કે ભાઈ તમારા કોન્ટ્રાક્ટ ઉડી ગયા છે, આવવાની જરૂર નથી, કોઈને નોકરી પર લેતા નથી। જો ને અમે તો ક્રિમિનલ ના હોય એમ આ લોકો શું છે ત્યાં ઘડી પોલીસ મૂકી દીધી છે, બાઉન્સરો બોલાવી લીધા છે, તો અમે તો શું આતંકવાદીઓ જેવા છે? હે, અમે તો ન્યાય માટે લઈએ છીએ। પગાર કોને ના જોઈએ? નોકરી કરીએ તો પગાર કોને નહીં જોઈએ? દરેક વર્કરને પગાર જોઈએ। પગાર માટે તો નોકરી કરતા હોય। અમે 12 વર્ષથી એક્સપિરિયન્સથી નોકરી કરીએ છીએ, અત્યારે તમે કોઈ બી જગ્યાએ પૂછી શકો અમારું ગેરવર્તન કોઈ જગ્યાએ કર્યું નથી, તો આ લોકો અમને આવું કેમ કરે છે? અચાનક છૂટા કરી દીધા, નવો કોન્ટ્રાક્ટ લાવી દીધો। આ લોકો એવું બી કહે છે કે અમારું ઉપર લગી ઓળખાણ છે, તમારાથી કશું નહીં થાય। અમારા જોડે મીડિયા છે, અમે ન્યાયથી લડીશું। કોઈ જાતનું અમે કંઈ ગેરવર્તન કર્યું નથી, બરાબર છે? તો અમને કેમને કાઢી મૂકે? આ બાબતે કલેક્ટરને પણ રજૂઆત કરવામાં કલેક્ટર મેડમે અમને બોયદારી આપી હતી કે ભાઈ અમે તમને ડિસેમ્બર મહિનામાં કરી આપીશું। કલેક્ટરના કહેવા ઉપર અમે કોઈ જાતની હડતાલ બડતાલ કરી નથી, બરાબર છે? આ અચાનક બધા ઉપર ફોન આવી ગયા કે ભાઈ તમારે નોકરી આવવાનું નથી, તો બધા ગભરાઈ ગયા કે અચાનક નોકરી, તમે કોઈ જાણકારી અમને આપી નહીં કે ભાઈ તમારો કોન્ટ્રાક્ટ ઉડી જવા છે। ડાયરેક્ટ ફોન કરીને એવું જ કહેશે કે ભાઈ કોઈને આવવાનું નથી નોકરી, બધા વર્કરો જશે કંઈ? પરિવાર તમે રજૂઆત કરવા જશો? તે રજૂઆત કરીને આવ્યા છે મેડમને કે ભાઈ તમે કીધું હતું કે આ પ્રમાણે તમે કરો, અમે ડિસેમ્બર મહિનામાં તમને બધું સોર્ટઅપ કરી આપીશું। ડિસેમ્બર મહિના પહેલાં જ આ વેકેશન પડ્યું દિવાળીનું, એમાં જ બધાને કહી દીધું કે ભાઈ કોઈ નોકરી આવવાની નથી। છૂટા કરી દીધા પછી મળ્યા તો ગેટે ઘૂસવા જ નથી દેતા। કલેક્ટર મેડમને અમે મળી આવ્યા છીએ, મેડમને અમે વાત કરી છે કે મેડમ આ ડિસેમ્બર મહિના પહેલાં જે તમે વાત કરી હતી ડિસેમ્બરમાં કરી આપીશું, એ પહેલાં અમને છૂટા કરે છે તો અમને ન્યાય આપો, બરાબર છે? કલેક્ટર મેડમ કે હું મીટિંગ કરીને એ લોકોને બોલાવું છું, એ વાત શું થઈ છે હજુ અમને કોઈ ખબર નથી, બરાબર છે? આટલા વર્ષોથી અમે નોકરી કરીએ છીએ, કોઈ 12 વર્ષથી છે, કોઈ 9 વર્ષ 10 વર્ષ, એમને કાયમી કરવા જે લોકોને કરતા નથી। એમના જે બહારથી છોકરાઓ લાવે છે, બરાબર છે, ઓળખાણવાળા, એ છોકરો પરમેનન્ટ છે। આજે જે વર્કર સિક્યુરિટીમાં નોકરી કરતો હતો એ વર્કરનો કોન્ટ્રાક્ટ ઉડી ગયો સિક્યુરિટીમાંથી, એને પરમેનન્ટ અંદર નોકરી લીધો છે। શું માંગ કરી રહ્યા? અમે એ જ માગણી કરી રહ્યા છે કે અમારા વર્કરો જે છે એમને કાયમી કરણ, જે આ વેકેશનનો પગાર બાકી છે અમારો એ આપો, બીજી કોઈ માગણી અમારી છે નહીં। મારું નામ તારાસિંહ રતનસિંહ ગોરખા છે ને હું કંપનીમાં પરમેનન્ટ છું ને અમે પહેલાં આમની સાથે વાત કરી હતી પગારની, બોનસની ને સેફ્ટી શૂ, રેનકોટની બધી વાત કરી હતી। તો આ લોકોએ ખાલી અમુક ડ્રાઈવર હેલ્પરોને જ આપ્યા અને બીજા કોઈને આપ્યા નહીં
ને અમારી માંગણી છે કે અત્યારે અમે જે કોન્ટ્રાક્ટ આ લોકોએ ચેન્જ કર્યો એના અંદર કોન્ટ્રાક્ટના માણસોને બધા બહાર કાઢી મૂક્યા ને નવા ભરતી કરી દીધી. હવે આ અનુભવી માણસોને કાઢીને નવા ભરતી કરે એ અમારા માટે અને આ અમારા બૈરા છોકરાઓ કંઈ જાય, એમના રોજીરોટી છીનવી લે અને એમને ભૂખો મારવાનું આ લોકો કામ કરી રહ્યા છે. આ લોકો વારંવાર એવું કરે છે અને આ લોકો સાથે કેટલી વાર અમે વાતો કરી તો આ લોકો મને ગણકારતા નથી, એટલા અમને મજબૂર થઈને આ વસ્તુ અમારે કરવી પડે છે. કેટલા લોકોને છૂટા કર્યા છે? લગભગ આ કોન્ટ્રાક્ટ ચેન્જ કર્યા પછી કોન્ટ્રાક્ટના બધા માણસોને છૂટા કર્યા છે. અમુક એમના જે ઘરના માણસો છે એમના ચાહીતા એ લોકોને રાખ્યા છે. આ હડતાલમાં કેટલા લોકો જોડાયા છે તમારી જોડે? આ લગભગ અમારી હડતાલમાં 200-250 માણસો જોડાયા છે. શું માંગણી કરી રહ્યા છે? અમારી માંગણી એ જ છે કે જે કોન્ટ્રાક્ટના માણસોને છૂટા કર્યા છે એમને પરત લો ને અમે જો બોનસ કીધું છે બોનસ આપો. 2 વર્ષથી આ લોકોએ બોનસ આપવાનું અમને બાંહેધોરી આપી હતી, પછીથી આ લોકોએ અમને કાઢી મૂક્યા. લાગે છે તમને કે તમારી હડતાલથી કંઈ પડઘો પડશે? જો અગર અમારો ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. અચ્છા, વચ્ચે પણ તમે હડતાલ પાડી હતી, ડેપ્યુટી કમિશનર આવ્યા હતા, શું હતું યાર? હા, એની અંદર જે કોન્ટ્રાક્ટરોને પગાર 3 વર્ષથી આ લોકો નહોતા આપતા એની માંગણી કરી હતી તો એ લોકોએ કીધું હતું કે અમે આપીશું. પછી આ લોકોએ દિવાળી વેકેશન પડ્યું એની અંદર આ લોકોએ નવી ભરતી કરીને કે એમને કાઢી મૂક્યા. તો શું માનો છો તમે કે ડેપ્યુટી કલેક્ટરનું પણ માન નહીં રાખ્યું આ લોકોએ? હા, એ માનું છું, કેમ કે અમે ડેપ્યુટી કલેક્ટરને બી અરજી નોટિસ આપી જ છે. જી, એમને શું સૂચન કરશો તમે? કે હા, ડેપ્યુટી કલેક્ટર જે આવ્યા હતા એમને શું સૂચન કરશો? શું ડેપ્યુટી કલેક્ટર આવ્યા હતા તેમને શું સંદેશ આપશો તમે? અમને સંદેશ એમને આપ્યો હતો તો એમને એવું કીધું હતું કે અમે વાત કરીએ છીએ, જે થશે એ તમને કહીશું, પણ હજી સુધી કોઈ રિઝલ્ટ આવ્યું નથી. કેટલા સમય ચાલશે આ હડતાલ તમારી? આનું કોઈ નક્કી નહીં. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે હડતાલ ચાલુ રાખીશું. તારાસિંહ રતનસિંહ ગોરખા. અમે ધરમપુરા હરિનગર બાગ પાસે હડતાલ રાખી છે. મારું નામ છે સુરેશ જોગલેકર, અક્ષયપાત્ર ફાઉન્ડેશન કંપની. કેમ આજે આટલા બધા સંખ્યામાં બહાર ઉતરવું પડ્યું તમારે? એમાં એકચ્યુઅલી એવું છે કે અમારા કોન્ટ્રાક્ટના કર્મચારીઓને 250 જણને કાઢી મૂક્યા છે કંપનીએ, પ્લસ અમને બોનસ નથી આપતા 2009થી. તે માટે અમે હડતાલ પાડી છે. તો કેટલા દિવસ આ હડતાલ ચાલશે તમારી? હડતાલનું કોઈ નક્કી નહીં, જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી હડતાલ જારી રહેશે. અચ્છા, કોણ કોણ જોડાયા છે હડતાલમાં? અમારી બહેનો છે ને ભાઈઓ છે બધા. શું કામ કરી રહ્યા છે આ તમામ લોકો? આની અંદર એવું છે કે બધા અલગ અલગ વિભાગમાં છે. ડ્રાઈવર હેલ્પર છે, નાઇટ પ્રોડક્શનના બહેનો છે અમારી સાથે, એ રીતે બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં છે. શું માંગ કરી રહ્યા છો તમે? અમારી માંગ એ જ છે કે જે લોકોને છૂટા કરેલા છે એ લોકોને પરત લેવામાં આવે, કાયમિક કરવામાં આવે, બોનસ આપવામાં આવે ને કાયમિક જે સ્કિલ પ્રમાણે જે ગવર્મેન્ટ પગાર આપે છે એ અમને આપવું જોઈએ. જી, અને આ જે છૂટા કર્યા છે એ લોકોને? એ બધાને લેવા જોઈએ અને કાયમિક કરવા જોઈએ. અચ્છા, તમે તો અવારનવાર આવી રીતના હડતાલ પર ઉતર્યા છે. પણ શું કરીએ, કંપની જ એવી છે સાહેબ. અચ્છા, તમને પટાવે છે? હા, અમને ગુંડા કરવા પર મજબૂર કરી રહી છે આ કંપની. શું કરીએ હવે? તો આજની શું રણનીતિ છે તમારી? આજની રણનીતિ અમારી એવી છે કે અમારે આજથી જ અમે હડતાલ પર ઉતર્યા છે. હવે નહીં માને આ લોકો, નહીં અમારું કાર્ય પૂરું કરી આપે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. અચ્છા, દિવાળી પહેલાં પણ તમે આવી રીતના અક્ષરપાત્રના પૈંડા સંભાવ્યા હતા? હા, અમે એ હડતાલ એના માટે પાડેલી કે કોન્ટ્રાક્ટના કર્મચારીઓને 3 વર્ષનો વેકેશન પગાર આ લોકો ચૂકવતી નથી કંપની. વારંવાર અવર આ લોકો વાયદા કર્યા કરે છે પણ વાયદા મુજબ પગાર નથી ચૂકવતા શોષણ પણ થાય છે અને શોષણ પણ ફૂલ થાય છે. શું નામ આપણું? સુરેશ જોગલેકર.